એટલે તુરના વ્રત કહે કે આપ ચિંતા ન કરો, હું જઈશ અને ગમે ત્યાંથી તમારા કારણે જીવતો અથવા મરેલો હું શોધીને લાવીશ. તુરના વ્રત આવે છે વંટોળિયાના સ્વરૂપમાં, અને વંટોળિયાનો અનુભવ આ વંટોળિયો ગોકુળ મથુરાથી ગોકુળમાં આવ્યો હતો. અને આ વંટોળિયો જયારે ગોકુળમાં આવ્યો ને ત્યારે ગોકુળમાં કાચા મકાન હતા. પેલા મકાન ઉપર નળિયા હતા અને પેલા ઘાસના ઉપર એવા મકાન હતા કાચા. એટલે વંટોળિયો આવ્યો તો બધું ઉડાવીને મૂકી દીધું એક બાજુ. આ વંટોળિયો ત્યાંથી વયો આવે. આ પણ એક રાક્ષસ છે અને એનું નામ છે તુર્ણાવ્રત. એ તુર્ણાવ્રત વંટોળિયાના સ્વરૂપમાં આવે છે મથુરાથી ગોકુળ. અને વ્યાસજી લખે છે દૈત્યો નામના તુર્ણવ્રત કંસભૃત્ય પ્રણોદિતા ચક્રવાત સ્વરૂપેણ જરાસેનામ ભાર્ગમ. ચક્રવાતના સ્વરૂપમાં વંટોળિયાના સ્વરૂપમાં આવે. કઈક ના મકાન ઉડાડી નાખ્યા, કઈક ના મકાનોના છાપડા ઉડાડી નાખ્યા. કોઈ બાળકો આંગણામાં ઝૂલતા હતા ઘોડિયામાં, એના ઘોડિયાને ઉડાડી નાખ્યા છે. આવો જોરદાર વંટોળિયો આવે છે ગોકુળમાં. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદાના ખોળામાં પૈપાન કરે છે. ત્યારે ભગવાનને એમ થયું કે હું માતાજીના ખોળામાં છું, માં યશોદાના ખોળામાં છું, અને કદાચ જો વંટોળિયો આવશે તો મારી સાથે માં યશોદાને પણ દુઃખ થશે. એટલે એક ચૂલા ઉપર તપેલીમાં દૂધ ગરમ થતું હતું. ભગવાને દૂધને ઈશારો કર્યો કે તું ઉભરા, અને જો દૂધ ઉભરાય તો માં મને આંગણામાં જ મૂકી અને તને ઉતારવા આવે એટલી વારમાં હું વંટોળિયાની સાથે લડી લઉં. 31 દિવસનું બાળક શ્રી કૃષ્ણ પ્રભુના 31મા દિવસે આ વંટોળિયો આવ્યો અને બાલકૃષ્ણને હાથમાં લઈ એટલા જોર જોરથી ઉપર લઈ જાય જ્યાં સુધી ઉપર ને ઉપર જાય ત્યાં સુધી ભગવાન કાંઈ નથી બોલતા, એની હારે હારે જાય. ભગવાનને પૂછતા નથી કે તું ક્યાં લઈ જાશો, એટલો ઉપર લઈ જવાનું કારણ શું? પણ ગોકુળથી જેવો મથુરા તરફ ટર્ન મારે અને મથુરા તરફ લઈ જાય ત્યારે કૃષ્ણ બોલ્યા, એ તુર્ણાવ્રત ભરે કઈ બાજુ લઈ જાશો? તો કે મથુરા. અને મથુરા શું છે? તો કે કંસ મહારાજ મને બહુ મોટું ઇનામ આપશે, તમે એના કાળ છો. અચ્છા, તું મને એટલા માટે મથુરા લઈ જા, મને તું મથુરામાં લઈ જા, મારા મામા કંસના હાથમાં તું મને આપ, પછી મારો મામો તને ઇનામ આપે કે ના આપે એના કરતા હાલ ને હું તને મોક્ષનું ઇનામ આપી દઉં કે તારે વારે વારે આવે યોનિઓમાં ભટકવું જ ન પડે અને તારું જીવન ધન્ય બની જાય. હાલ હું તને મુક્તિ અપાવી દઉં. તુર્ણાવ્રત કહેવા લાગ્યો, હું કંસ મહારાજનો દૈત્ય છું, હું કંસ મહારાજનો ગણ છું. એમ થોડો કે તમારી પાસેથી પુરસ્કાર લઈ અને હું તમને અહીંયા મૂકીને જાઉં. ભગવાન કહે, પ્રેમથી કહું છું, એમાં વળી જા, નહીં તો સામ, દામ અને દંડ આ ત્રણેય વસ્તુ મને દેતા આવડે છે. એટલે તને પેલા પ્રેમથી સમજાવું છું કે તું સમજી જા. તુર્ણાવ્રત કહેવા લાગ્યો કે હું તમને મથુરા લઈ જાય. ભગવાન કહે, 11 વર્ષ 52 દિવસ માં યશોદાના ખોળામાં રમવા માટે માં યશોદાને વચન આપ્યું છે. 11 વર્ષ 52 દિવસ જગતમાં કોઈની તાકાત નથી કે મને કોઈ ગોકુળ છોડાવી શકે. બાપ, મને કોઈ ગોકુળ છોડાવી શકે. એટલે તુર્ણાવ્રત પ્રેમથી સમજાવું, પાછો વળી જા.
તુર્ણાવૃત કેવા લાગ્યા પાછા વળે એ બીજા ભગવાન એના પગ પકડી એટલા જોર જોરથી પૃથ્વીમાં પછાડે ત્યાં ને ત્યાં તુર્ણાવૃતનો વધ થયો દેવતાઓએ જય જયકાર કર્યો બોલ શ્રી કૃષ્ણ કનૈયા અહીંયા તુર્ણાવૃતનો વધ થયો